અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ભાગદોડ થયાના બીજા દિવસે એટલે કે ગુરુવારે આગ લાગી હોવાની ઘટના બની। મેળા વિસ્તારના સેક્ટર 22માં ઘણા પંડાલ સળી ગયા છે। ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। જે જગ્યાએ આગ લાગી ત્યાં કોઈ પબ્લિક નહોતી, જેના કારણે જાનહાનિના કોઈ અહેવાલ નથી। વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। જો કે આગ લાગવા પાછળનું કારણ શું હતું તે હજુ સુધી ક્લિયર નથી થયું। જણાવી દઈએ કે બુધવારે એટલે કે ગતરોજ મૌની અમાવસ્યા નિમિત્તે ભાગદોડ મચી જવા પામી હતી, જેમાં 30 જેટલા લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે। મહાકુંભના મેળા વિસ્તારમાં 19 જાન્યુઆરીએ સાંજે 4:30 વાગે આગ લાગી હતી। શાસ્ત્રી બ્રિજ પાસે સેક્ટર 19માં ગીતા પ્રેસના કેમ્પમાં આગ લાગી હતી। આગમાં ગીતા પ્રેસની 180 પંડાલ બળીને ખાક થઈ ગયા હતા। મહાકુંભ પ્રશાસનના જણાવ્યા અનુસાર ગીતા પ્રેસના રસોડામાં નાના સિલિન્ડરમાંથી ચા બનાવતી વખતે ગેસ લીક થવાને કારણે આગ લાગી હોવાનું કહેવાઈ રહ્યું છે। આગના કારણે રસોડામાં રાખેલા 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા। અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। 40-45 मिनट के आसपास एक सूचना प्राप्त हुई कि टेंट्स में आग लगी है। मौके पर आकर के देखा गया तो जो 15 टेंट थी इनके अंदर आग लगी थी, जिसपे फायर सर्विस ने त्वरित कार्रवाई करते हुए आग को बुझाया और नियंत्रित किया। एक्सेस रोड यहाँ पे नहीं थे, जिस कारण आने में थोड़ा सा तकलीफ हुई, परंतु अभी स्थिति अंडर कंट्रोल है और कोई भी जनहानि नहीं है, कोई भी सिंगल बर्न नहीं है। और जो हिदायत हैं वो उनको दी जा रही हैं। एसडीएम महोदय द्वारा भी बताया गया है कि जो अनऑथराइज टेंट्स हैं वो लगाया गया था और ये जो क्षेत्र है चमनगंज चौकी के अंतर्गत आता है, जिनको अवगत करा दिया गया है। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।